હેલો મિત્રો, તમને કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા આવડતું નથી તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયોને અંત સુધી જોજો તો તમને આવડી જશે. હેલો મિત્રો, આજના નવા વિડીયોની અંદર આપણે જોઈશું કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો. આપણે પાર્ટ 6 લઈને આવી ગયા છીએ. પાર્ટ 6 ની અંદર આપણે 71 થી લઈને 71 થી 80 ના વર્ગ આપણે જોઈશું. એટલી સંખ્યાના વર્ગ જોઈશું. તો ચાલો વિડીયો તરફ. તો સૌપ્રથમ 71 71 નો સ્ક્વેર કરીશું. 7 અને 1 ને અલગ પાડી દઈએ. 7 નો વર્ગ થશે 49, 1 નો વર્ગ થશે 0 1. તો પછી 7 અને 1 ને અલગ પાડી દઈશું. એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. એની સાથે પણ 2 ને મલ્ટીપ્લાય કરીશું. 7 એકા 7 7 દુ 14. આ એનો આન્સર. તો 14 ને એક ડિજિટ છોડી સંખ્યા લખી દેવી, પછી સરવાળો કરી દેવાનો. 1 તો 1, 4 તો 4, 1 9 ને 1 10, વધી 0 આવ્યો, વધી આવી 1 અને 4 ને 1 5. તો 5041 નો આન્સર આવે. તો 71 નો સ્ક્વેર થશે 5041. હવે આપણે જોઈશું 72 નો સ્ક્વેર. આ બેને અલગ પાડી દઈશું. 7 નો વર્ગ થશે 49 અને 2 નો વર્ગ થશે 04. 7 અને 2 ને અલગ પાડીને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. એની સાથે 2 ને પણ મલ્ટીપ્લાય કરીશું. 7 દુ 14, 14 દુ 28. 28 નો આન્સર મળ્યો. 28 ને એક ડિજિટ છોડી સંખ્યા લખી દેવાની, જેમ કે આવી રીતે. 4 તો 4, 8 તો 8, 4 9 ને 2 11, વધી 1 5. તો 5184 આન્સર મળે. તો 72 નો સ્ક્વેર થશે 5184. હવે આપણે જોઈશું 73 નો સ્ક્વેર. 7 અને 3 ને અલગ પાડી દઈએ. 7 નો વર્ગ થશે 49, 3 નો વર્ગ થશે 3 તરી 9, બે ડિજિટમાં લખીશું. 7 અને 3 ને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરાવીએ. એની સાથે પણ 2 ને મલ્ટીપ્લાય કરીશું. 7 તરી 21, 21 દુ 42. 42 આન્સર મળ્યો. 42 ને એક ડિજિટ છોડી સંખ્યા લખી દેવાની. 9 તો 9, 2 તો 2, 9 ને 4 13, વધી 1 એટલે 5. 5329. તો 73 નો સ્ક્વેર થશે 5329. સેવન્ટી ફોર નો સ્ક્વેર કરીએ. તો આ બેને અલગ પાડી દઈએ. 7 નો વર્ગ 49, 4 નો વર્ગ 16, 4 નો વર્ગ 16 થશે. 7 અને 4 ને અલગ પાડ્યા, એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. એની સાથે પણ 2 ને મલ્ટીપ્લાય કરીશું. 7 ચોક 28, 28 ગુણ્યા 2, 8 દુ 16, વધી આવી 1 2 દુ 4 ને 1 5. 56 આયા. 56 એક ડિજિટ છોડીને લખી દેવાના. 6 તો 6, 7 9 ને 5, 14, વધી 1 અને 5. 5476 આન્સર મળે. તો 74 નો સ્ક્વેર થશે 5476. 5476 નો આન્સર મળ્યો. 74 નો સ્ક્વેર 5476. હવે આપણે જોઈશું 75 નો સ્ક્વેર. 7 ને અલગ પાડીએ, 5 ને અલગ પાડીએ. 7 નો વર્ગ 49, 5 નો વર્ગ 25. 7 અને 5 ને અલગ પાડ્યા પછી એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. એની સાથે પણ મલ્ટીપ્લાય કરીશું. 7 પંચી 35, 35 દુ 70, 70 નો વર્ગ. આ 70 ને આપણે એક ડિજિટ છોડી સંખ્યા લખી દેવાની. 5 તો 5, 2 તો 2, 9 ને 7 16, વધી 1 અને 5. 5625 જવાબ આવશે. 75 નો સ્ક્વેર થશે 5625.
76 નો વર્ગ જોઈએ. 7 અને 6 ને અલગ પાડી દઈશું. 7 નો વર્ગ 49, 6 નો વર્ગ 36. 7 અને 6 ને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. આની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 7 છક 42, 42 દુ 48, 2 દુ 4, 4 દુ 8, 84 મળશે આન્સર. તો 42 દુ 84 થશે. તો 84 ને એક ડિજિટ છોડીને સંખ્યા લખી દેવી. તો 6 તો 6, 3 ને 4 7, 9 ને 8 17 વધી 1 અને 5 5776. આ એનો આન્સર 76 નો વર્ગ થશે 5776. સિત્તોતેર નો વર્ગ 77, એને અલગ પાડી દઈએ. 49, 7 into 7 into 2, એટલે કે 7 7 ને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 7 into 7 એટલે કે સીધી 49. 49 દુ કેટલા થાય? 9 દુ 18 વધી 1, 4 દુ 8, 1 9 ને 98 મળ્યો. હવે 98 ને એક ડિજિટ છોડી લખી દેવાના. 9 તો 9, 8 ને 4 12 વધી 1, 9 9 9 18, 18 9 19 વધી 1 અને 5 5929 મળ્યો આન્સર. તો 77 નો વર્ગ થશે 5929. ઇઠ્ઠોતેર નો વર્ગ 7 ને અલગ પાડીએ, 8 ને અલગ પાડીએ. 77, 49, 88, 64. 7 અને 8 ને અલગ પાડી દઈશું. એની સાથે 2 ને પણ મલ્ટીપ્લાય કરીશું. 7 8 56 ગુણ્યા 2, 6 દુ 12 વધી 1, 5 દુ 10 ને 11, 112 આન્સર મળ્યો. 112 ને આપણે એક ડિજિટ છોડી સંખ્યા લખવાની. તો આવી રીતે 4 તો 4, 6 ને 2 8, 9 ને 10 વધી 1, 4 ને 5 ને 6, 6084 મળ્યો આન્સર. હવે 78 નો વર્ગ થશે 6084. એનો આન્સર મળ્યો. હવે આપણે જોઈશું સેવન્ટી નાઇન નો સ્ક્વેર કરીએ. 7 ને અલગ પાડીએ, 9 ને અલગ પાડીએ. 7 નો વર્ગ થશે 49, 9 નો વર્ગ 9 9 81. 7 અને 9 ને અલગ પાડીને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. આની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 7 9 63 ગુણ્યા 2, 3 દુ 6, 6 દુ 12. આ એનો આન્સર તો મળ્યો 126. એક ડિજિટ છોડી સંખ્યા લખી દેવાની. 1 8 ને 6 14 વધી 1 10 ને 12 વધી 1 5 ને 6, 6224. 6241 આન્સર મળ્યો. 79 નો સ્ક્વેર 79 નો સ્ક્વેર થશે 6241. હવે આપણે જોઈશું લાસ્ટમાં 80 નો સ્ક્વેર કરીએ. 8 ને અલગ પાડીએ, 0 ને અલગ પાડીએ. 8 નો વર્ગ થશે 64, 0 નો વર્ગ ડબલ ડિજિટમાં લખવાનો 0. 8 અને 0 ને મલ્ટીપ્લાય કરીશું. એની સાથે 2 ને મલ્ટીપ્લાય કરીશું. 8 તો 0, 0 ગુણ્યા 2 તો 0. આન્સર મળ્યો 0. એક ડિજિટ છોડી સંખ્યા લખવાની. રકમ તો એમને એમ જ આવશે સરવાળો કરવાથી. 6400 નો આન્સર મળ્યો. તો 80 નો વર્ગ થશે 6400. વિડીયોની આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો મિત્રો, શેર કરજો. જય શ્રી રામ.